वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे, आशाएं उम्मीदें अब मुश्किल नेक्स्ट टॉपिक આપણો એમ્પિયરનો સર્કિટલનો નિયમ. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ગાઉસનો નિયમ ભણી ચૂક્યા છે. ગાઉસનો નિયમ આપણે વિદ્યુત ફ્લક્સ શોધવા માટે ઉપયોગ કરતા હતા અને એનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ પ્રકારના વિદ્યુત ભારિત પદાર્થો માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. તો એ એક્ઝેક્ટ એ જ રીતનો એક એમ્પિયરનો સર્કિટનો નિયમ છે જેની મદદથી આપણે ચુંબકીય ફ્લક્સ નહીં શોધી શકીએ પણ અલગ અલગ પ્રકારના કે અલગ અલગ આકારના વિદ્યુત પ્રવાહ ધારિત પદાર્થો માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. જે આપણે અત્યારે બે થિયરી જે જોઈ ગયા, વિદ્યુત પ્રવાહ ધારિત અનંત લંબાઈનો તાર અને રિંગ, તો એ બધી જે મોટી મોટી થિયરીમાં મેથેમેટિક્સ ઘણું આવતું હતું, તો એકદમ એક કે બે સ્ટેપમાં એ થિયરી પતી જાય એવો એમ્પિયરના સર્કિટનો નિયમ છે. તો સૌથી પહેલા એમ્પિયરના સર્કિટના નિયમને સમજીએ, પછી ધીરે ધીરે એનું પ્રૂફ બી જોઈએ અને એનો ઉપયોગ પણ જોઈએ. તો એમ્પિયરના સર્કિટના નિયમને જો લખવું હોય B.dl, ચાલો પહેલા આની ચર્ચા કરીએ. B.dl એટલે શું? તો B ડોટ એટલે ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ વક્ર પરનું રેખા સંકલન. ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ વક્ર પરનું રેખા સંકલન, જેવું આપણે ભણી ચૂકેલા છે કે ઇન્ટિગ્રેશન E.dl, જે આપણે એવું કહેતા કે એકમ વિદ્યુત ભારથી થતું કાર્ય દર્શાવે. ઇન્ટિગ્રેશન B.dl લખીએ ને તો ઇન્ટિગ્રેશન B.dl આ જે છે તે તમને ચુંબકીય ફ્લક્સ જેવું બતાવશે, જે આપણને એમ્પિયરના સર્કિટના નિયમ ગાઉસના નિયમમાં E.dl લખતા હતા. આ વિદ્યુત ફ્લક્સ, આ ચુંબકીય ફ્લક્સ, બરાબર છે. તો ગાઉસના નિયમમાં અને એમ્પિયરના સર્કિટના નિયમમાં સૌથી મોટો ડિફરન્સ એ છે કે અહીંયા એક તો વિદ્યુત ક્ષેત્રની જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર છે, બીજું ત્યાં વિદ્યુત ક્ષેત્ર હતું ત્યારે બંધ પૃષ્ઠ આવતું હતું, અહીંયા બંધ વક્રનું રેખા સંકલન છે. ત્યાં પૃષ્ઠ સંકલન હતું, અહીંયા જે છે તે આપણે કહી શકાય કે રેખા સંકલન છે. એ કેટલું હોય? કે μ0 સિગ્મા i. μ0 એટલે શૂન્યાવકાશની પરમેબિલિટી અને સિગ્મા એટલે આપણે જે બંધ વક્ર પસંદ કરેલું છે એ બંધ વક્ર ઘેરાયેલા વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો. તો એક સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ આપણે. ધારો કે અહીંયા આપણી પાસે કોઈ પૃષ્ઠ છે, એ પૃષ્ઠમાંથી ઘણા બધા વિદ્યુત પ્રવાહો પસાર થતા છે, ઘણા બધા તાર એવા છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહો નીકળતા કે પસાર થતા છે. આ બંધ વક્ર ઉપર આપણે માની લે કે આ અથવા પૃષ્ઠ ઉપર આપણે એક આ બંધ વક્ર લીધું. બરાબર છે. માની લે કે આ જે છે તે I1 છે, આ છે તે I2 છે, આ છે તે I3 છે, આ I4 અને આ બાજુ છે તે I5 એમ વિચારવાનું. તો જ્યારે આપણે કહી શકાય કે સિગ્મા i શોધવાની જરૂર પડે, તો સિગ્મા i જ્યારે આપણે શોધીએ તો કયા પ્રવાહો જે છે એને પ્લસ ગણવાના અને કયા પ્રવાહોને માઇનસ ગણવાના. વિદ્યુત ભારમાં તો પ્લસ માઇનસ ખબર પડી જતી હતી. વિદ્યુત પ્રવાહ કોઈ દિવસ પ્લસ માઇનસ હોઈ શકે નહીં, પણ ધારો કે આપણે કીધું કે આપણે જે બંધ વક્ર પસંદ કરેલું છે એમાંથી પહેલા 4 વિદ્યુત પ્રવાહો પસાર થતા છે, 1 2 3 4, I1 I2 I3 I4, પણ I5 પસાર થતો નથી. એટલે જ્યારે સિગ્મા i ની ગણતરી કરીએ ત્યારે આપણે I5 ને ધ્યાનમાં લેવાનું નહીં. તો સિગ્મા i માટે શું આવશે? તો સિગ્મા i માટે I1 I2 I3 I4, પણ આમાંથી કોઈ બી બે પ્લસ થશે ને કોઈ બી બે માઇનસ થશે. તો આપણે નક્કી કેવી રીતના કરવું? તો એકદમ સિમ્પલ, જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જમણા હાથનો સ્ક્રૂ આપણા જમણા હાથમાં જ છે. તો આપણી જે આંગળી જે છે, આ જમણા હાથ તો ખબર છે આપણને, આંગળી જે દિશામાં વિતરાયેલી હોય તે દિશામાં જે આપણે જે ચુંબકીય ફ્લક્સ ને અથવા ચુંબકીય ક્ષેત્રનું આપણે રેખા સંકલન લીધું એ દિશામાં આંગળી ગોઠવીએ. અંગૂઠો જે દિશામાં જાય તો એ દિશાના પ્રવાહોને પ્લસ ગણવાના. આ બે પ્લસ થઈ ગયા. એની વિરુદ્ધ દિશામાં, અંગૂઠાની વિરુદ્ધ દિશામાં જે પ્રવાહો જતા છે
એને માઇનસ ગણવાનું. આ એકદમ સિમ્પલ છે. અથવા તમને બહુ ડિફિકલ્ટ જોઈતું હોય, તમને આમાં મજા નહીં આવી હોય, તો આપણો જમણા હાથનો જૂનો જાણીતો સ્ક્રૂ, એને વક્રની દિશામાં ફેરવો. જે દિશામાં આપણે રેખા સંકલન કર્યું એ દિશામાં એને ફેરવો. સ્ક્રૂ કા જવાનો ઉપર, બરાબર, સ્ક્રૂ ઉપર જવાનું. તો I1 અને I2 ઉપર જતા છે એટલે પ્લસ, I3 અને I4 જે છે તે માઇનસ, કારણ કે એ લોકો આની વિરુદ્ધ દિશામાં જતા છે. બરાબર. ચાલો થોડું પાછું એકવાર રિવાઇઝ કરી લે. જો આમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ તો આપણે જ્યારે જે રીતના દાખલા કે જે રીતની થિયરી આવે ત્યારે આપણે સાદુરૂપ આપશું. મ્યુઝિયમનો ઇશ્યુ નથી. સિગ્મા I માટે બે બાબત યાદ રાખવાની છે. પહેલી બાબત કે વિદ્યુત પ્રવાહ કયા લેવાના? જે વક્રમાંથી પસાર થતા હોય, વક્રની બહારના ને લેવાના નહીં. બીજી વાત, પ્લસ માઇનસ કોને લેવાના? તો આપણે જે દિશામાં લીધેલું છે વક્ર તે દિશામાં જમણા હાથનો સ્ક્રૂ નિયમ લાગુ પાડી તો જમણા હાથના સ્ક્રૂને ફેરવતા, અથવા એ દિશામાં આપણી આંગળી મૂકીએ જમણા હાથની તો અંગૂઠો જે દિશામાં હશે એ દિશાના પ્રવાહોને પ્લસ ગણવાના, એની વિરુદ્ધ દિશાના પ્રવાહો જે વહેતા એને માઇનસ ગણવાના. આટલી જ બાબત આપણે યાદ રાખવાની છે. હવે જે બંધ વક્ર કેવી રીતના પસંદ કરવું, બરાબર છે. તો પહેલી વસ્તુ, બંધ વક્ર કેવી રીતના પસંદ થાય? તો પહેલો એક વસ્તુ એનો નોર્મલ સિદ્ધાંત છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે હંમેશા બંધ વક્ર બનાવતું હોય, બરાબર. જે પ્રવાહ આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણે બંધ વક્ર બનાવતું, તો આપણે એ ચુંબકીય ક્ષેત્રના બંધ વક્ર પર જ આપણું જે વક્ર જે છે તે લઈ લેવાનું. જેવી રીતના ગાઉસના નિયમમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરતા હતા તેવી રીતના આપણે બંધ વક્ર પસંદ કરવાનો છે. તો મોટે ભાગે જ્યારે આપણું ચુંબકીય ક્ષેત્ર બી કેવું હોય તો એ આવું બંધ ગાળો બનાવતો, આપણે એના ઉપર જ બંધ વક્ર લઈ લેવાનું. એનો ફાયદો શું થાય? તેનો ફાયદો એમ કે જ્યારે B.dl કરવાની વાત આવે ને તો B.dl માટે આપણે ઇન્ટિગ્રેશન B.dl cos 0 થઈ જાય. સમજાવો, ઉદાહરણ લઈને સમજાવો. અત્યારે જરાક ધીરજ રાખજો, બરાબર છે. એટલે પહેલું તો આપણે એમ કહી શકાય કે ચુંબકીય જે ક્ષેત્ર હોય એને સમાંતર જ લઈ લેવાનું. બીજો ઓપ્શન જે છે એને લંબ લેવાનો. આપણે એક વાર થિયરીમાં એને લંબ લઈશું કે જેથી 0 થઈ જાય, વાત જ પતી જાય. ઇન્ટિગ્રેશન B.dl બાબત 0 થઈ જાય. ને ત્રીજી વખત એમ કે ઘણી વખત આપણા માટે બહુ ઉપયોગી નથી, તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઘટતું હોય ને એવી દિશામાં જવાનું, એવી એ દિશામાં આપણે એમ કહીએ કે બંધ વક્ર જે છે એ લેવાનો પ્રયત્ન કરવાનો. પણ એ આપણા બહુ મોટા કિસ્સામાં આવતું નથી. મોટે ભાગે તો સમાંતરના લંબથી જ આપણા બધા કિસ્સાઓના દાખલાઓ જે છે એ પતી જતું છે. તો આપણે હમણાં જ એક તમને ફટાફટ આનું જે આપણે અત્યારે બધી ચર્ચા કરી ગયા એની સાબિતી બી આપી દઈએ અને કેવી રીતના એમ્પીયર સર્કિટનો નિયમ લાગુ પડાય એ પણ જોઈ દઈએ. તો જો માની લે કે આ એક અનંત લંબાઈનો તાર, બરાબર, એમાંથી કોણ પસાર થાય? કે વિદ્યુત પ્રવાહ. હવે તો આ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો આંગળી જે દિશામાં વિતરાવાની તે દિશામાં એનું ચુંબકીય ક્ષેત્ર આવવાનું, આ દિશામાં. એનાથી r અંતર આપણે લીધું, આ દિશામાં કોણ આવે? કે ચુંબકીય ક્ષેત્ર B આવે. હવે એમ્પીયરનો સર્કિટના નિયમથી આપણે પ્રવાહધારી, પહેલી થિયરી, પ્રવાહધારી તારથી r જેટલા લંબ અંતરે આવતું ચુંબકીય ક્ષેત્ર અનંત લંબાઈના તારથી, તો એનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું આવતું હતું? કોઈ એક વાંચી કાઢ્યું હોય તો μ0I/2πr આવતું હતું. ચાલો પહેલી વાત, ઇન્ટિગ્રેશન B.dl છોટું શોધીએ. તો ઇન્ટિગ્રેશન B.dl એટલે ઇન્ટિગ્રેશન B.dl cos 0. કેવી રીતના? તો પહેલા શું સ્ટેપ આપણે ચૂકી ગયા? બંધ વક્ર પસંદ કરવાનું. તો આપણે વાત કરી કે મોટે ભાગે બંધ વક્ર એના પર જ લઈ લેવાનું જે વક્ર ઉપર આપણું ચુંબકીય ક્ષેત્ર છે. બધી જગ્યાઓ પર dl ને ચુંબકીય ક્ષેત્ર બંને બીજાને સમાંતર થઈ જાય એટલે આ તો 0 પડી ખબર. તો ઇન્ટિગ્રેશન B.dl B બાર એમ, કારણ કે બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર એક સરખું, વક્ર અહીંયાથી આ બધું વર્તુળ બનવાનું, તો વર્તુળનો તારા કેન્દ્રમાંથી પસાર થતો છે. ઇન્ટિગ્રેશન dl, તો ઇન્ટિગ્રેશન dl એટલે આ બધા dl ભેગા એટલે પરિઘ બની ગયો એટલે કેટલું? 2πr. હવે μ0 સિગ્મા I, તો μ0 સિગ્મા I એટલે આપણે જે બંધ વક્ર પસંદ કરેલું છે એમાં ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ, જૂનો ને જાણીતો એક લો તો એક જ છે, કોણ? I, બરાબર. હવે લખવાનું પ્લસ કે માઇનસ? વિચાર કરો.
તો આ દિશામાં પ્રવાહ આપણે વક્ર લીધેલું છે, અંગૂઠો ઉપરની દિશામાં છે, પ્રવાહ બી ઉપરની દિશામાં જતો છે એટલે પ્લસ બંને ભેગું કરી દેવું b into 2 pi r mu 0 I. તો therefore b બરાબર mu 0 I upon 2 pi r. આવી ગયો જે બે પાનાની જે થિયરી હતી એ પતી ગઈ એમ જ, ને આપણને એન્ટેના સર્કિટનો નિયમનો થોડી વધારે આઈડિયા પણ આવી ગઈ. હવે એન્ટેના સર્કિટના નિયમની મદદથી અતિ લાંબા તાર દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ચર્ચા કરી ચૂક્યા છે. પાછો એકવાર જોઈએ, કઈ વાંધો નહીં. જો આ જે ડ્રો કરેલું છે ને એ આ રીતનો તાર હોય, એને આપણે I જેટલો પ્રવાહ એને મોટું કરીને દોરેલું છે, એટલે પ્રવાહ જે છે તે આ દિશામાં વહેતો છે. હવે આપણે બે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એક R ગ્રેટર ધેન A, એટલે કોણ? તો આની ત્રિજ્યા તારની, જે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. તો એના માટે આપણે શું કરવું પડે? તો એના માટે આપણે વાત કરી કે ભાઈ એક બંધ વક્ર પસંદ કરવું પડે, જે બંધ વક્રની ત્રિજ્યા R હોય, બરાબર છે. આ રીતે તો જે ચુંબકીય ક્ષેત્રની દિશા હતી તે જ દિશામાં આપણે બંધ વક્ર પસંદ કર્યું. તો એના માટે આપણે ઇન્ટિગ્રેશન b dot dl is equals to mu 0 sigma I. તો ઇન્ટિગ્રેશન b dl cos 0 બરાબર mu 0 I. b ઇન્ટિગ્રેશન dl બરાબર mu 0 પ્લસ સિગ્મા I એમ માની લઈએ. તો therefore b બરાબર 2 pi r બરાબર mu 0 I. તો therefore b બરાબર mu 0 I upon 2 pi r. એટલે therefore b proportional to 1 upon r. કા r greater than a માં, બહારના ભાગમાં, તારની મતલબમાં બહારના ભાગમાં. હવે આપણે શોધવાનું છે ઇનસાઇડ, અંદરની બાજુ, r less than a. એટલે જે વક્ર જે પસંદ કરીએ ને એ વક્ર હવે તારની અંદરના ભાગમાં પસંદ કરવાનો છે. આ અહીંયા r ત્રિજ્યા વાળો, બરાબર. તો હવે એક જ વસ્તુ બરાબર ધ્યાનથી જોવાની છે કે આપણે જે આ વક્ર પસંદ કર્યો ને એ વક્રમાંથી કેટલો પ્રવાહ પસાર થાય. બાકીનું બધું તો આપણને ખબર જ છે. શું ખબર છે તે પહેલા જોઈ લઈએ. ચાલો, ગાઉસનો નિયમ, એમ્પીયરના સર્કિટનો નિયમ b ડોટ dl બરાબર mu 0 સિગ્મા I. ઇન્ટિગ્રેશન b dl cos 0 બરાબર mu 0 સિગ્મા I. ઇન્ટિગ્રેશન b અથવા b બાર ઇન્ટિગ્રેશન dl cos 0 એટલે 1 mu 0. હવે સિગ્મા I નો પ્રશ્ન થયો. સિગ્મા એટલે આટલો જે ભાગ જે છે તારનો આ ભાગ, એમાં વગેરેલો પ્રવાહ. તો જો આખું ક્ષેત્રફળ તે પાઈ a સ્ક્વેર, આટલું આખું, તો કેટલો પ્રવાહ હશે? I જેટલો. આમાં આનું ક્ષેત્રફળ કેટલું થવાનું? પાઈ r સ્ક્વેર જેટલો. તો કેટલો પ્રવાહ? તો એનો અર્થ એમ થાય કે કેટલો પ્રવાહ આવવાનો? તો I upon pi a square into pi r square. આ થઈ ગયું 2 pi r ઇન્ટિગ્રેશન dl. એટલે આપણે જે આ વક્ર પસંદ કરેલો હતો અંદરના ભાગમાં, એનો પરિઘ બની જાય. આપણે જે અંદરના ભાગમાં જે વક્ર પસંદ કરેલો હતો એનો પરિઘ થઈ જાય. r ત્રિજ્યાનો બધા dl ભેગા થઈ જાય તો આવ્યો આ, બરાબર. એટલે a r અહીંયા mu 0 I r square divided by a square. તો therefore b બરાબર mu 0 I r square, આ બાજુ 2 pi r into a square. તો b બરાબર સૂત્ર આવવાનું mu 0 r 2 pi a square. આપણને સૂત્ર મળે એ કોના માટે મળે? તો જ્યારે બહારની બાજુ હોય, સોરી અંદરની બાજુ. હા, થોડુંક વ્યવસ્થિત લખીએ તો mu 0 I upon 2 pi, આ બધું અચળ છે, a square into r. એટલે b proportional to r. b proportional to શું થાય? r થાય. કા કે જ્યારે ચુંબક આપણે એમ કહેવાય પ્રવાહધારી તારના અંદરના ભાગમાં હોય ત્યારે શું થાય? કેમ કે પ્રોપોર્શનલ ટુ r થાય. એનો અર્થ હવે એમ થયો કે આપણે જો આલેખ ડ્રો કરીએ
B અગેન્સ્ટ R નો, તો B અગેન્સ્ટ R ના આલેખ માટે શું થાય? તો B અગેન્સ્ટ R ના આલેખ માટે પહેલા તો B સમપ્રમાણમાં વધે. ક્યાં સુધી સમપ્રમાણમાં વધે? B ની મેક્સિમમ વેલ્યુ અહીંયા સુધી આવે જ્યારે R બરાબર A થાય ને પછી ઘટવા માંડે. હવે આપણે ઘણી બધી વખત આવા આલેખ આવી ગયા એટલે અંદરના ભાગમાં સમપ્રમાણમાં બરાબર છે. સપાટી માટે કોઈ પણ સૂત્ર વાપરો, બંનેમાં સૂત્ર એક જ આવે. અહીંયા A મૂકી દો, R બરાબર એટલે A કેન્સલ, μ0 2 પાઈ R જ થઈ જવાનું. A R બરાબર તો A છે. એ મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર મળે ને પછી તો 1/R પ્રમાણે ઘટવા માંડે. તો આ રીતનો આપણને આલેખ મળે. એમ્પિયરના આ સર્કિટનો નિયમનો આપણે બીજો એક ઉપયોગ જોયો. હવે નેક્સ્ટ આપણો ટોપિક અથવા જે એક સાધન છે એનું નામ છે સોલેનોઇડ. તો સૌથી પહેલા તો સોલેનોઇડનો ઉપયોગ શું, શા માટે આપણને સોલેનોઇડની જરૂર પડે? તો આપણને ઘણી વખત એવું બને કે આપણને સમાન ચુંબક વિદ્યુત સૂત્ર જોઈતું હોય. તો આપણને સમાન વિદ્યુત સૂત્ર ક્યારે મળે? તો આપણે એમ કીધું કે બે પ્લેટની વચ્ચે સમાન ચુંબક વિદ્યુત ક્ષેત્ર હોય, સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન 0 જેટલું. ને એ પ્રોડ્યુસ કરવા માટે આપણે ઘણી વખત જે એમ કે સમાંતર પ્લેટ, તો સમાંતર પ્લેટ કેપેસિટર બને. તો સોલેનોઇડ એક એવું સાધન છે ને એમાં બી ખાસ કરીને જે અતિ લાંબો સોલેનોઇડ હોય તો એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમાન હોય, જ્યારે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય. તો આપણને ઘણી વખત ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે, સમાન ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે તો એના માટે સોલેનોઇડનો ઉપયોગ થાય. બરાબર? તો એના માટે આપણે વિચાર કરીએ તો આપણી પાસે એમ કહેવાય કે સોલેનોઇડની અંદર જે પહેલો શબ્દ છે એની વ્યાખ્યામાં તો અલગ કરેલું વાહકતા. તો જો અત્યારે મારી પાસે એક એલ્યુમિનિયમનો તાર છે, આ અલગ નથી કરેલો. બરાબર? તો એને જ્યારે આપણે એકબીજા સાથે આમ ટચ કરીએ ને એટલે એ સ્પાર્ક થઈ જાય, એટલે કે ટચ થઈ જાય અહીંયા. બરાબર? પ્રવાહ અંદરથી એકબીજા સાથે કરંટ પસાર. જ્યારે આપણે મારી પાસે મોબાઈલ ચાર્જનો વાયર છે USB, બરાબર છે, એની ઉપર એક પ્લાસ્ટિકનું કે રબરનું કોટિંગ જેવું છે. હવે હું જ્યારે એને આમ ટચ કરું તો આ એકબીજા સાથે ભલે આમ આપણને ટચ થાય પણ એના કરંટ જે છે તે એકબીજા સાથે ટચ નહીં થાય, વિદ્યુત પ્રવાહમાંથી પાસ નહીં થઈ શકે. તો આવો જ એક આપણે તાર લઈએ અને અલગ કરેલો એને આ રીતના વીંટાળી, સ્પાઇરલ એટલે કે હેલિકલ આમ. બરાબર છે? તો આ રીતનો જે આખો આકાર બનવાનો આ, બરાબર, એને કહેવાય સોલેનોઇડ. સોલેનોઇડ એટલે શું? તો સોલેનોઇડ એટલે અલગ કરેલા વાહક તારને, બરાબર, પાસ પાસે વીંટાળીને, અલગ કરેલા વાહક તારને પાસ પાસે વીંટાળીને આ રીતના બંધ, પાસ પાસે વીંટાળવા પાછા કેવા વીંટાળવાના? હેલિકલ, સ્પાઇરલ, સર્પિલ. બરાબર છે? તો આવી જે રચના બને એ રચનાને કહેવાય સોલેનોઇડ. અલગ કરેલા પાસ પાસે વીંટાળેલા વાહક તારને થી બનતા હેલિકલ ગૂંચળાને શું કહેવાય? તો સોલેનોઇડ કહેવાય. બરાબર? એટલે આ રીતનું આપણે જો ગૂંચળું બનાવીએ, પણ આ તાર કેવા હોય છે? અલગ કરેલા હોય છે, એમાંથી પ્રવાહ પસાર કરીએ, બરાબર છે, તો એની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઉદ્ભવે. બરાબર? તો આ રીતનો જે આપણે કહી શકાય કે સોલેનોઇડ કહેવાય. હવે આપણે એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરીને આ સોલેનોઇડ માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે પસંદ કરીએ. અહીંયા આ જે તમને હું દોરી બતાવતો છું, અત્યારે જે દોરતો છું એ શું છે? તો એ સોલેનોઇડ જે છે એ સોલેનોઇડનો ઊભો છે જ. આ રીતના આપણે આમ કટ કરીએ, બરાબર છે, આખો પાઇપ જેવો હોય, બરાબર, એ પાઇપને આપણે વચ્ચેથી કટ કરીએ તો આવું બની જાય. તો એને આ રીતના મૂકેલો છે. બરાબર? એટલે સોલેનોઇડના ઊભો છે જે છે આપણે માની લઈએ કે અત્યારે આપણે દર્શાવતા છે. હવે જે પ્રવાહ જે છે એ તારમાંથી પસાર થવાનો, એટલે જે તાર જે છે તે આ રીતના છે. અહીંયાથી જે છે એ હું ડોટ બનાવીશ અને અહીંયા ક્રોસ, એટલે પ્રવાહ જે છે અહીંથી બહાર નીકળીને અંદર દાખલ થવાનો. બધામાં જ છે એવા નમૂના ખાતર આપણે એ બતાવેલું છે, પણ આમાંથી બધામાંથી વાયર જે છે તે બહાર આવવાનો.
એટલે અમુક લોકોને હવે વિચાર આવે કે આ માણસ કરે હું ક્યારનો એક બાજુ એમ કે ઊભો છે દોઢો ભાગ કાપી ખાડ્યો તો પછી તાર આખા બોર કેવી રીતના થયા તો એમ વિચાર કરો માની લઈએ કે આપણે આ રીતનું ધારો કે એક નળાકાર છે બરાબર એ નળાકારની ઉપર આપણે આ રીતના વીંટાળ્યો તાર બરાબર હવે ખાલી નળાકારને જ અડ્ડો કાપવાનો છે આ તારને જ અડ્ડો કાપી ગયો તો સોલેનોઇડ તૂટી જાય એટલે કે આપણે જે ભાગ લીધો તે આને જ અડધો ખાઈકો છે કાઢ લીધો ને પછી આમ રીતે જોતા છે અને બાકી તાર તો આખા જોવા જોઈએ નહીં તો તાર તૂટી તો સોલેનોઇડ થોડો કહેવાય બરાબર સોલેનોઇડના બહારના ભાગમાં જે છે એ ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 જ હોય બરાબર એ અત્યારે આપણે સ્વીકારી લઈશું અને અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ હંમેશા સમાન હોય તો એ સમાન ચુંબકીય ક્ષેત્ર જે છે હું આ રીતે દોરું એ બહારના ભાગમાં 0 કેમ હોય એની ચર્ચા આપણે પાછળથી કરશું અત્યારે સ્વીકારી લઈએ અત્યારે આના ભાગમાં જે આપણને કહેવાય એ ચુંબકીય ક્ષેત્ર B જેટલું છે અને એ આ દિશામાં છે બરાબર હવે એ દિશામાં કેમ લીધું તો જો સોલેનોઇડ એટલે આપણે એમ બી કહી શકાય બધી રિંગ આ રીતે તો રિંગ માટે આપણે આજનો વિચાર કરતા હતા કે રિંગ જ્યારે હોય તો આંગળી રિંગ બની જાય ને આંગળી દિશામાં ફરવા હોય તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર બતાવે બરાબર આપણે ગઈકાલે જોઈ ગયા કે ભાઈ એક રિંગ હતી તો એક રિંગનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને આમ જ મળતું એટલે આ sin θ ઘટકવાળા નાબૂદ થતા હતા તો આમ જ આવતું હતું બરાબર ચાલો હવે આપણે સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B જે છે શોધવાનું છે બહારના ભાગમાં 0 છે અત્યારે સ્વીકારી લેવું બરાબર છે પાછળથી આપણે હું તમને સાબિત કરી બતાવવા તો એના માટે પહેલું શું પસંદ કરવું પડે તો એમ્પીયરના સર્કિટને લાગુ પાડવા માટે પહેલા આપણે એક બંધ વક્ર પસંદ કરવું પડે બરાબર આ બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે એમ માની લીધું આ બંધ વક્ર જે છે એ બંધ વક્રની લંબાઈ L છે અને આપણે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર એને શું કહેવાય રેખા સંકલન લેતા છે જો આ એવું છે કે જે વક્ર જે ચુંબકીય ક્ષેત્રને આપણે લંબ પસંદ કરેલું છે બરાબર હવે આપણે આની અંદર જે વક્ર છે એ વક્રનું નામ આપી દઈએ જે મેં પેમ્પલેટમાં આપેલા છે તે જ નામ આપેલું તમને કન્ફ્યુઝન નહીં થાય A B C D સ્મોલ d તો હવે પહેલો સૌથી ઇમ્પોર્ટન્ટ કે ઇન્ટિગ્રેશન B ડોટ dl તો આને હું લખી શકું ઇન્ટિગ્રેશન A ટુ B B ડોટ dl પ્લસ ઇન્ટિગ્રેશન B ટુ C B ડોટ dl પ્લસ ઇન્ટિગ્રેશન C ટુ D B ડોટ dl પ્લસ ઇન્ટિગ્રેશન D ટુ A B ડોટ dl આખું રાઉન્ડ ને અહીંયાથી A પરથી B પર જાઓ B પરથી C પર જાઓ C પરથી D પર D પરથી A પર જાઓ એવું જ લખેલું છે એમ કેવું હવે જોવાની વાત ને ઇમ્પોર્ટન્ટ વાત અથવા સૌથી સરળ આપણા માટે ફાયદાકારક વાત એ છે કે આ 4 સંકલનમાંથી 3 સંકલન 0 થઈ જવાના છે અલગ અલગ રીતે પહેલું કોણ 0 થાય તો ઇન્ટિગ્રેશન C થી D ઇન્ટિગ્રેશન B ડોટ dl C થી D કેમ 0 તો કારણ કે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જ 0 છે C થી D જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર જ નથી એટલે B જ 0 એટલે બધું 0 બાકીનું જે આપણે એમ કહેવાય ઇન્ટિગ્રેશન કોણ તો ઇન્ટિગ્રેશન B થી C B ડોટ dl તો ઇઝ ઇક્વલ્સ ટુ લખી શકું B થી C B dl તો B કઈ દિશામાં છે અહીંયા આ દિશામાં આપણું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને dl આ દિશામાં આવવાનું બંને એકબીજાને લંબ એટલે cos 90 ને cos 90 એટલે રામણની ગયા 0 એ જ પ્રમાણે અહીંયા આપણને dl આ દિશામાં મળે અને b આ દિશામાં થવાનું એટલે ફરી પાછું ઇન્ટિગ્રેશન કોણ તો d થી a b ડોટ dl 0 એટલે હવે આપણે એમ કહી શકીએ ઇન્ટિગ્રેશન બંધ ભાગવા વિચાર કરીએ b ડોટ dl તો ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી ઇન્ટિગ્રેશન બચવાનું કયું a થી b b ડોટ dl આ 4 સંકલનમાંથી 3 સંકલનના પદવાળા 0 થયા ચાલો ધેરફોર ઇન્ટિગ્રેશન a થી b b dl cos 0
એક મિનિટ પહેલા લખવું પડશે બી ડોટ ડીએલ. તો હવે ઇન્ટિગ્રેશન a થી b dl cos 0 કેમ? તો b આ દિશામાં છે ને dl બી આનો a થી b એટલે આ દિશામાં આવવાનું. તો ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન a થી b into dl b dl b બાર ઇન્ટિગ્રેશન a to b dl એ તો b into l થઈ ગયું. કારણ કે a થી b સુધી બધા dl ને ભેગા કરો એટલે a થી b ની લંબાઈ તો આપણે l ધારેલી છે. ખબર પડે કે? એટલે આવી ગયું કેટલું bl. હવે પ્રશ્ન ઉત્પન્ન થયો μ0 સિગ્મા i. તો μ0 ની કોઈ ચિંતા નથી, ચિંતા છે સિગ્મા i. સિગ્મા એટલે ગુજરાતી ભાષામાં તો સિગ્મા એટલે ગુજરાતી ભાષાની અંદર બોલીએ તો આપણે જે એમ્પિયર અને સર્કિટનો નિયમ લાગુ પાડવા માટે જે વક્ર પસંદ કરેલો છે એ વક્ર વડે ઘેરાયેલો પ્રવાહ. બરાબર છે? તો એ વક્ર વડે ઘેરાયેલો પ્રવાહ આપણે શોધવાનો છે. એટલે એમ વિચાર કરીએ કે અહીંયાથી જે આપણે દોરતા હતા તાર જો આપણે દોરીએ, બરાબર છે, એક તારમાંથી કેટલો પ્રવાહ પસાર થતો છે? તો માની લે I છે. બરાબર? તો હવે પહેલા આ જે સોલેનોઇડ જે છે એ સોલેનોઇડના કુલ આંટા, તો સોલેનોઇડના કુલ આંટા કેટલા? તો કેપિટલ N. સોલેનોઇડના કુલ આંટા કેટલા છે? કેપિટલ N જેટલા. એક આંટામાંથી વહેતો પ્રવાહ કેપિટલ I. બરાબર છે? એક આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો થઈ ગયો? કેપિટલ I થઈ ગયો. ચાલો હવે તો therefore n આંટામાંથી વહેતો પ્રવાહ તો એ તો કેપિટલ Ni થાય. બરાબર? આપણે શોધવાનું શું છે કે આપણે જે વક્ર પસંદ કરેલો છે એ વક્રમાંથી કેટલો પ્રવાહ પસાર થાય. તો પહેલા આપણે વિચાર કરીએ કે ભાઈ આ ભાગ જે છે તેમાંથી કેટલા આંટા પસાર થાય. આપણે જે વક્ર પસંદ કરેલો છે એ વક્રમાંથી કેટલા આંટા પસાર થાય. આપણે ગણતરી કરવી તો આ બેની વચ્ચે. તો એમ કહેવાય કે ભાઈ સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટા તો એ સ્મોલ n છે. એકમ લંબાઈ દીઠ આંટા એટલે તો એકમ લંબાઈ દીઠ આંટા એટલે ધારો કે સોલેનોઇડની કુલ લંબાઈ 100 સેન્ટીમીટર છે. બરાબર? ને એની પર 100 આંટા છે તો 1 સેન્ટીમીટરમાં કેટલા આંટા થયા? એક આંટો થયો. બરાબર? તો હવે therefore L લંબાઈમાં કેટલા આંટા આવે? તો n into L. ખબર પડે કે આયરુઆ? જો આખી લંબાઈમાં n આંટા છે, કેપિટલ N, એક આંટામાંથી વહેતો પ્રવાહ તો બધા જ આખા છે આ દેખાય જેટલા બી દેખાય, બરાબર છે, એમાંથી કુલ પ્રવાહ કેપિટલ Ni થાય. પણ કુલ આંટાના છેદમાં કુલ લંબાઈ, ધારો કે કુલ લંબાઈ જે છે તે કેપિટલ L જેટલી હતી તો કેપિટલ N by L બરાબર સ્મોલ n. એકમ લંબાઈ દીઠ આંટા. તો એકમ લંબાઈ જો હોય તો આંટા કેટલા? n. તો L લંબાઈમાં એટલે આટલામાં કેટલા આંટા આવી જવાના? સ્મોલ n into L જેટલા. તો therefore પ્રવાહ કેટલો થઈ જવાનો એનામાંથી? તો n L I જેટલો. જો એ આંટામાંથી I હોય, આંટા કુલ હોય તો Ni જેટલો, એ ભૂલી જાઓ. હવે એકમ લંબાઈના આંટા કેટલા થઈ ગયા? સ્મોલ n. આટલી લંબાઈમાં n into L તો પ્રવાહ n L I થઈ ગયો. હવે પ્રશ્ન ખાલી એટલો છે કે એને પ્લસ લેવાનો કે માઈનસ લેવાનો. તો આપણા માટે આમ આવ્યું, આપણે આમ બંધ વક્ર લીધેલું છે તો અંગૂઠો બહારની બાજુ એટલે જે આમ બહાર પ્રવાહ આવવાનો તો પ્રવાહ બહાર જ આવતો છે એટલે પ્લસ થઈ ગયો. તો બંનેને જો સરખાવી દઈએ હવે તો આપણને આ બાજુ તો શું મળ્યું હતું? b into L. આ n
એટલે પહેલા ઇન્ટિગ્રેશન b ડોટ dl બરાબર μ0 સિગ્મા i. તો આ તો આપણને મળ્યું હતું b ઇન્ટુ l, આ μ0 n li કેન્સલ, કોણ સ્મોલ n, તો μ0 ni. સોલેનોઇડના અંદરના ભાગમાં જે છે આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળે એ b બરાબર μ0 n. બરાબર. ચાલો હવે ડિસ્કશન કન્ટિન્યુ રાખીએ. તો આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ ચુંબકીય ક્ષેત્ર b બરાબર μ0 ni. એનું આમ બી લખી શકું μ0 કેપિટલ ni બાય કેપિટલ L. કારણ કે કુલ લંબાઈ જો એની L હોય, કુલ આંટા n હોય, તો એકમ લંબાઈમાં કેટલા આંટા થયા? L લંબાઈમાં n આંટા, એકમ લંબાઈમાં કેટલા આંટા? તો n બરાબર n બાય L. પણ આ બંને સૂત્રમાં તમે જો કે r વાળું કે a વાળું કોઈ પદ જ નથી આવતું. μ0 જન્મજાત અચળ, n સોલેનોઇડની આંટા સંખ્યા અચળ, i એકમાંથી વહેતો પ્રવાહ, એ અચળ ને L એટલે કુલ લંબાઈ બધું અચળ. એટલે સોલેનોઇડના અંદરના ભાગમાં જે છે એ ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? તો એ આપણને સમાન મળે. એટલે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય ત્યારે આપણે એમ કહી શકાય કે સોલેનોઇડના અંદરના ભાગમાં આપણે જો જોવા જઈએ તો આપણે એમ કહેવાય કે સોલેનોઇડ આપણને જોઈએ તો સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સમાન મળે. એનો ઉપયોગ ને બધું આપણે ધીરે ધીરે આગળ જોઈશું. ટોરોઇડ જે છે એ બી એક પ્રકારનું સોલેનોઇડ જેવું સાધન છે. તમને ઘણા બધા જે ઇલેક્ટ્રોનિક્સ ને બધા સાધનો હોય એમાં ટોરોઇડ એક ભાગ હોય. ચુંબકીય ક્ષેત્રનો સંગ્રહ કરવા માટે, અથવા તમે નામ સાંભળ્યું છે પ્લાઝ્મા, તો પ્લાઝમાનો સંગ્રહ કરવા માટે એક આખી ડિવાઇસ હોય મોટી ઉત્પન્ન, એક બે પ્રકારનું ટોરોઇડ હોય. તમે ઘરમાં મધરબોર્ડ હોય, કોમ્પ્યુટરનું મધરબોર્ડ જે આપણું પેલું પીસી વાળું મોટું, એ મધરબોર્ડમાં બી બે ત્રણ જે છે ટોરોઇડનો ઉપયોગ થયેલો હોય. ટોરોઇડ છે શું? તો એને બે રીતે આપણે વાત કરીએ. તો ટોરોઇડ એટલે એક એવું સાધન છે એક પ્રકારનું સોલેનોઇડ જ. આપણી પાસે અતિ લાંબો સોલેનોઇડ છે. ચાલો, અતિ લાંબો સોલેનોઇડ કોને કહેવાય? તો ધારો કે એની ત્રિજ્યા a છે ને એની લંબાઈ l છે. તો આ રીતનો સંબંધ હોય તો એને અતિ લાંબો સોલેનોઇડ કહેવાય. જ્યારે એની ત્રિજ્યાની સંખ્યાનો લંબાઈ ઘણી મોટી હોય તો એને અતિ લાંબો સોલેનોઇડ કહેવાય. આ બંને છેડાને વાળીને જો એને વર્તુળાકાર રૂપમાં વાળી દેવામાં આવે તો આ રીતનું આપણને મળવાનું, હા, જેને ડોનટ શેપ બરાબર અથવા મેંદુવડા જેવો આકાર કહેવાય. તો આ એક પ્રકારનું ટોરોઇડ કહેવાય. અથવા જે હવા ભરેલી ટ્યુબ હોય બરાબર, તેવો તમે એક અવાહક પદાર્થ લેવ, એ અવાહક પદાર્થની ઉપર પાસે આવા વાહકતાને વીંટાળી દેવ તો એ બી એક ટોરોઇડ બની જાય. એટલે આ રીતનું આપણે એમ કહેવાય ટોરોઇડ એટલે સોલેનોઇડના બે અતિ લાંબા સોલેનોઇડના બે છેડાને વર્તુળાકાર વાળીને જોડી દેતા બનતી રચનાને ટોરોઇડ કહેવાય. અથવા કોઈ અવાહક આ રીતની વર્તુળાકાર અવાહક ડુનોટ શેપ કહેવાય એને, ડુનટ બરાબર. તો એના ઉપર વાહકતાને જ્યારે આપણે વીંટાળી દઈએ પાસે તો જે રચના તૈયાર થાય એને પણ શું કહેવાય? તો ટોરોઇડ કહેવાય. હવે આપણે ટોરોઇડના અંદરના ભાગ, ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એમ કહી શકાય. તો ટોરોઇડ જે છે એની પહેલા આપણે એક આકૃતિ જેવી દોરીએ. આની ત્રિજ્યા r1 છે. બરાબર. હવે આ બેનું જે અને બહારની જે ત્રિજ્યા છે એનું અને આ જે સોલેનોઇડની અક્ષ બનતી હતી એની આપણે આ ત્રિજ્યા r2 છે એમ કહેવાય. r2 એટલે સોલેનોઇડની સરેરાશ ત્રિજ્યા બી આપણે લઈ શકીએ. તમે r બી લઈ શકો, પણ r એટલે બરાબર સમજો. જો આ આપણું સોલેનોઇડ હતો તો આ એની અક્ષ થઈ. જ્યારે તમે વર્તુળાકાર વાળવાનો તો આ અંદરનો ભાગ જે છે તે વળવાનો, તેની ત્રિજ્યા r1. બહારનીથી તમે કોઈ નામ જ નથી આપ્યું, કારણ કે બધી બહુ બધા r ભેગા થઈ જાય. એટલે આ જે એની અક્ષ બન્યો આ એની ત્રિજ્યા એ ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા કહેવાય. બરાબર. હવે જે તાર માટે આપણે વિચાર કરીએ તો તાર જે છે એના માટે હું આમ રીતના દોરીશ.
એ રીતના આખામાં દોરવું પડે ને અહીંયાથી જે તાર જે છે એ નીકળવાના આમ અંદર દાખલ થવાના. હવે ખ્યાલ આમ આમ બરાબર. તો 3 જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. 3 જગ્યાએ ટોરોઇડ માટે આપણે ટોટલ 3 જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એક જે ટોરોઇડ જે બનવાનું આ રીતનું તેનો અંદરનો ભાગ જે બનવાનો એ અંદરના ભાગમાં, આખું જે ટોરોઇડ બને તેની બહારના ભાગમાં, ને આ જે એની અંદરનો જે ભાગ હતો આ પોલો ભાગ કે જેમાં ધારો કે આપણે વિચાર કરીએ હવા ભરેલી, જેમાં હવા ભરેલી છે એ ભાગની અંદર. તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ આ ભાગમાં. બરાબર. તો એના માટે આપણે એક જ સ્ટેપમાં સૂત્ર પતી જાય. B.dl is equals to mu0 sigma I. ધારો કે હું અહીંયા પેલો વક્ર પસંદ કરું આ જગ્યા ઉપર, તો એ વક્રમાં કોઈ પ્રવાહ ઘેરાવાનો નહીં ઘેરાવાનો. સિગ્મા I બરાબર 0 એટલે એનો અર્થ એમ થયો કે B બરાબર 0. કારણ કે dl 0 નથી, આ બધા dl છે બરાબર, પણ તે જગ્યા ઉપર ચુંબકીય ક્ષેત્ર જ નથી. બરાબર, આપણે એમ કહી શકાય. પહેલું પતી ગયું. બીજું, હવે આપણે આ મેઇન જે મેં તમને હવા ભરેલો ભાગ હતો તેની અંદર, તો એના માટે બી પહેલા આપણે શું કરીએ? તો એના માટે પહેલા કોણ પસંદ કરીએ? તો વક્ર, જેના માટે આપણે રેખા સંકલન કરવાના હોય તે. બરાબર છે. ચાલો હવે એના પરનું આપણે પહેલા શોધવાનો પ્રયત્ન કરીએ. ઇન્ટિગ્રેશન B.dl, ઇન્ટિગ્રેશન B.dl cos. જો હવે બરાબર સમજજો, ટોરોઇડ બનાવ્યો શામાંથી? સોલેનોઇડમાંથી. તો સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હતું. સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હતું. જ્યારે આપણે એને વાળીએ તો ચુંબકીય ક્ષેત્ર બી વળી જવાનું આમ. એટલે આના ઉપર ચુંબકીય ક્ષેત્ર સાથે સાથે ચાલતું છે એટલે cos 0 થઈ ગયો. એટલે B ઇન્ટિગ્રેશન dl. તો B ઇન્ટિગ્રેશન dl એટલે બધા dl ભેગા થાય તો આનો પરિઘ કે જેની ત્રિજ્યા કેટલી છે? r2 એટલે 2πr2. બરાબર. હવે આપણે શું શોધવાનું રહ્યું? તો હવે આપણે શોધવાનું રહ્યું સિગ્મા I. તો સિગ્મા I એટલે આપણા વક્ર વડે ઘેરાયેલો પ્રવાહ. તો જેટલો બી પ્રવાહ છે એ બધો જ પ્રવાહની અંદર આવી જવાનો. આ બધો જ પ્રવાહ, કારણ કે જેટલો બી આપણે બધા અંદર લઈ લીધા એટલે પ્રવાહ અહીંયાથી ધારો કે નીકળે ને તો આમ દાખલ જ થતો છે, એક જ ડિરેક્શનમાં જાય બધો. કારણ કે વક્ર ધારો કે આને ભૂસી કાઢું આ ભાગ, તો આપણો વક્ર અહીંથી એટલે પ્રવાહ અહીંથી આવીને અંદર દાખલ જ થતો છે અહીંયા. બરાબર છે. તો અહીંયા એ પ્રમાણે આપણે જો જમણા હાથના સ્ક્રૂને લેવા જઈએ ને તો જો આમ આવવાનું એટલે બહારની બાજુ, એટલે પ્રવાહ આમ જે આવતો છે તો સિગ્મા I તમારું કેવું થવાનું? પ્લસ. પણ કેટલો? તો એક આટામાંથી I જેટલો હોય. તો ધારો કે સોલેનોઇડના ટોરોઇડના કેટલા આટા છે? કુલ આટા કેટલા? તો કુલ આટા થઈ ગયા એના કેપિટલ N. તો એ થઈ ગયું Ni. તો હવે ઇન્ટિગ્રેશન B.dl is equals to integration B.dl equals to mu0 sigma I. તો આ તો તમને B into 2πr2 મળ્યું is equals to mu0. આ થઈ ગયું sigma Ni. તો therefore B બરાબર mu0 n upon 2πr2 into I. આ કોણ? કેમ કે ટોટલ આટા n ને ટોટલ લંબાઈ થઈ ગયા. તો આ ટોટલ લંબાઈ કેટલી? પરિઘ જેટલી. એટલે B બરાબર mu0 Ni જ આવે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો તેનું તે જ હતું, એને વાળી કાઢો તો ફરક નહીં પડી જાય. જે આપણે પ્રૂફ બી કર્યું. બરાબર. અહીંયા આ ભાગ જે ટોરોઇડ સોલેનોઇડનો બહારનો ભાગ થવાનો તો આ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. ને હવે આખો જે ભાગ બનતો આ બધા ભાગમાં વિચાર કરો, આ બધા ભાગમાં બી શું થાય? કારણ કે ચુંબકીય ક્ષેત્ર 0 થવાનું છે, જે આપણે અત્યારે પ્રૂફ કરીએ. તો જો થોડુંક પાછી આકૃતિ વ્યવસ્થિત દોરી દે. અંદરનો ભાગ,
આ એકદમ પેલો બહારનો ભાગ, બરાબર છે. અહીંયા આપણે ક્રોસ દોરતા હતા, થોડાક બતાવી દઈએ ક્રોસ એની અનુરૂપ પેલા બરાબર. એથી પ્રવાહ આમ બરાબર. આ આપણો ટોરોઇડ હતો. એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે, એના અંદરના ભાગમાં આ ચુંબકીય ક્ષેત્ર છે બી જે. પણ હવે જ આપણે પેલું જ્યારે એકદમ બહારના ભાગમાં એટલે આ બધા વિસ્તારમાં ટાયરની ટ્યુબના એકદમ બહારના ભાગમાં, તો હવે આ બધા વિસ્તારમાં તો વક્ર પહેલા આપણે અહીંયા પસંદ કરવું પડે. તો આ વક્રની અંદર તો જો જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ એક ગાઉસિયન પૃષ્ઠ છે, એની અંદર એક ડાયપોલ છે, તો એના વડે ઘેરેલું ફ્લક્સ કેટલું? 0. કેમ? કારણ કે જેટલો ધન વિદ્યુતભાર તેટલો જ ઋણ વિદ્યુતભાર. તો જો અહીંયાથી એક પ્રવાહ બહાર આવ્યો તો એક પ્રવાહ દાખલ થયો, બહાર આવ્યો દાખલ થયો, બહાર આવ્યો દાખલ થયો, બહાર આવ્યો દાખલ થયો, બહાર આવ્યો દાખલ થયો. તો બહાર આવતાને પ્લસ ગણ્યું તો દાખલ થતાને માઇનસ ગણવું પડે પ્રવાહને. એટલે ટોટલ જે સિગ્મા આઈ જે છે તો શું થાય? 0 થઈ જાય. જો સિગ્મા આઈ બરાબર 0 થાય તો આપણે જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? 0. એટલે આના ઉપર જ્યારે તમે ખોલી કાઢો ટોરોઇડને તો સોલેનોઇડ બની જાય. તો એ બી પ્રૂફ કરે કે બહારના ભાગમાં તો ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? 0 થાય. બરાબર. કદાચ આકૃતિને એવું જોઈને તો આપણને વિડીયોમાં ખબર ન પડે ટોરોઇડની આ થિયરી, પણ મેં પેમ્પલેટમાં બહુ વ્યવસ્થિત લખેલી છે, બધું ડિટેલમાં ગુજરાતી ભાષા સહિત લખેલું છે. એને રીડિંગ કરીને સમજવાનો પ્રયત્ન કરજો. તો પણ ન ખબર પડે તો તમારે શું કરવાનું છે એ તમને બધું ખબર છે.